હાલો હાલો મિત્રો, જો અત્યારે રજકામ પાણી હાલે છે. તમને હું બે વિડીયો દેખાડું. આપણા ભારતમાં બધા બાજી છે ને, આ બહારના આપણામાં હિન્દુમાં કેવું દાદાગીરી કરે એ જોવો તે. અને આપણે છે ને અહીંયા બાજતા જ નવરા ન થાય, એ ખોટું હે. અને આપણે બાજવાનું કારણ બધાનું એક જ છે કે સાહેબ રહ્યા ને એ હરખું કામ નથી કરતા, એટલે બધાને એકબીજાને બાજવું પડે. ને કોઈને તમારે કોઈને બાજવું જ ન પડે. ગમે એ ખોટું કર્યું હોય તરત જ એના માથે FIR હાસી જ હોય તો કાંઈ બાજવું પડે? કોઈ ન બાજવું પડે. આ તો હું એકને બચાવે ને એકને સારો કરે, એટલે જે બાજવાનું જ થાય એકાબીજાને. એક જે માણસને કાંઈ ઓલું થયું હોય ને લાગ્યું હોય ગમી એને બચાવવાની ગણતરી કરતા હોય તો સામાને કાંઈક તો પકડવાનું બધી કોશિશ કરી છે ને કે બે ભાંઠા એને ઠોકવા જોઈએ કે નહીં. એ ન કરે. જે માર ખાધો ને માર જડે ને ઓલો પૈસા હોય એ બચી જાય, બરાબર. અને પછી જેને ભાઈ કાંઈ નહીં કોઈ ટેકો લઈને ગમે આપણે બાજે હામાં હારો ગમે રીત બાજે ખરા જ નક્કી જ છે. એટલે આમાં છે ને મેનનું કારણ જ આપણે છે ને અધિકારીનો જ વાંધો છે ને કોઈને કાંઈ ન બાજવું પડે ને જારના બહારને. नेपालનો લગભગ હશે તે સાંભળો પહેલાં. मेरा सीधा सा कहना है, टिट फॉर टैट इंसानियत वो भी नहीं रखे हैं, ना हम रखेंगे और ना किसी भी हिंदू को रखना है अंदर में. सीधा मारो, जहां देखो वहां मारो. જોયું ને એ કેવી રીતે બોલે છે. હવે ને હિન્દુને કેટલો દોષ મની હાલો એ કયો. અને આપણે અહીંયા હિન્દુ જ બાજી, આ ઓલી જાતને એમ કરીને જ બાજી. આમાં રહ્યા વાંયે શું, એટલે આપણે આગળ થવાના જ નથી. કાંઈક ચાઇના વાળા ઘોડે શીખો, કાંઈક અમેરિકા વાળા ઘોડે શીખો. શું એ તેમાં આપણા અમેરિકામાં આપણા ઘણા જાય પણ એ કાંઈ વેલ્યુ ન હોય. ભલે ને કે બધા એક જ હોય. ચાલો કે ખોટી વાત છે. એટલે હે ને આપણે હવે સમજો, બીજું કાંઈ નથી. એકાબીજા ટેકો દે ને કંઈક હરખા હાલો. કોઈ આ તો હાલતા ને હોના પૂરતા ટેકા મારીને આગળ જાય છે. બીજા પાક ભલો વાંહે રે એવી ગણતરીમાં જ હાલે. હું જટ કમાઈ લઉં. અત્યારે માણાના હાલતા એક્સિડન્ટ થશે, તમારો કરોડો રૂપિયા હાથ પડ્યા રહે તે શું કરો? હાલો હુમલા ચાલુ છે, શું કરો એ મન કહો. માણસ ગમે એમ મરી જાય, બોલો. તોય આપણે સમજતા ને. અને ઓઈલા હે ને એક જ દાંડો ચાલીને બેઠા, હિન્દુ ભગાવો, હિન્દુને મારો, બીજી કાંઈ વાત જ એને પાસે નથી. અને આપણે હું આનો એમ આવી રહી ને એવું જ હાલે, બોલો શું કરો કે ખોટી વાત છે. તમને જો આ બીજો વિડીયો હતો એ કેવા હિન્દુ હાટ બોલે હાલે, જો સાંભળો છો. જોયું ને એ કેવા ઊંચા થાય. એ ઊંચા થાય એનું કારણ આપણે એટલે બકરીને લીંડીએ ગોળ નોખ બધા વીખાઈ ગયેલા બધી નાચ ને એમ. તો બકરીને લીંડી કરે ને કેમ એક આમ જાય દળદળતી એને કોઈ બધા વીખાઈ ગયા. એટલે એના બધા દેશવાળા આપણને દાબ જ માર. એમ ગમે રાજ્યમાં જાવ બધી એમ જ છે. એક રાજ્યમાં તેમ જાઓ ને બકરીને લીંડીયું છેલ્લે વીખાઈ ગયેલું જ હોય, એવું જ છે. હમણાં એક રહ્યો બહાર દેશનું આવે ત્યારે તો એક રહ્યો ત્યારે ન રહેતા. ગુજરાતનું આવે ગુજરાતમાં એક કોઈ નથી રહેતા. હાલો એ કયો એમાં શ્યાં એક કોઈ નથી રહેતા. ને હમણાં ખેડૂત અત્યારે એક કોઈ ન રહેવાય, એમાં ન રહે. આમ થાંભલા ખોડા પરાયણે એમાં ન રહે. સિટીઓમાં મકાન પાડે, હાલો એમાં મોરાના પાડી દે ને હારા ના રહી જાય, તો એમાં એક કોઈ ન રહે.
આ બધું આવું જ છે બધાને ગમે એમ કહીને મોરાને મારીને આગળ જવાની ગણતરીમાં જ હાલે બધું. પણ મેં ક્યાંય આગળ જવાનું નથી ને રહેવાના હું અહીંયા આમ નામ કરી ત્યાં સારું. હાલો મિત્રો આમાં હું હવે આપણે ધ્યાન દો બીજું કાંઈ નહીં. આ બીજા દેશવાળા માર થઈ જાય છે ને આપણે દેશના રહીશું અહીંયા અને અહીંયા ને બધા બાજવાને રહેવાના. આપણે કંઈક સમજે તો સારું ને આ દેશના છે ને બીજે ક્યાંય નથી જવાના ને સમજીને કામ કરો સારું. સારું હાલો.